છે। તાજેતરમાં અરવલ્લી ધનસુરા નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાસાના વાટકામાં સામાન્ય જનતાની જેમ ચાની ચુસ્કી માની હતી અને ત્યાંના લોકો સાથે મુલાકાત પણ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાદગી અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે। હાલમાં જ અરવલ્લીના ધનસુરા નજીક શીકા ચોકડી પાસે સીએમએ સામાન્ય લોકોની સાથે એકદમ સાદગીથી ચાની ચુસ્કી લીધી હતી, જેમાં કાચના વાટકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી। સાથે જ જ્યાં શીકા ચોકડી પાસે મુખ્યમંત્રીનો કાફલો ઉભો રહ્યો હતો, તેમની સાથે મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા। અરવલ્લીના ધનુસરાના શીકા ચોકડી પાસે બાબા રામદેવ હોટેલ પર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી। આ એમની સાદગીનો પહેલો કિસ્સો નથી। અગાઉ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કીટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા। સીએમની ચાની ચુસ્કીનો વિડીયો પણ સામે આવ્યો હતો। ખાવડા જંકશન ખાતે સીએમએ કાફલો રોકાવીને ચાની કીટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો। તે પછી મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાના ધનુસરા તાલુકામાં શીકા ચોકડી પાસે ચા પીવા માટે ઊભા રહ્યા હતા। મુખ્યમંત્રીએ તેમના કાફલા સાથે બાબા રામદેવ હોટેલ પર ચાની ચુસ્કી લીધી હતી। તે સમયે મુખ્યમંત્રીએ કાચના વાટકામાં ચા પીધી હતી। તેની સાથે મુખ્યમંત્રી હોટેલમાં આવેલા મહેમાનો સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની સાથે સામાન્ય વ્યક્તિની જેમ વાતચીત પણ કરી હતી।